बहुत अच्छा लगा। मैं चाहती हूँ सभी आओ कुंभ में। मैंने हमारी भाभी को पूजा की, वो हमारी माँ की समान है, बहुत अच्छी है वो। हम बड़ों को सम्मान देते हैं उसमें। कुंभ जल्दी आना चाहिए आपको सभी को, बहुत खुशी मिलेगी। मुझे बहुत अच्छा लगा कुंभ में आकर। आई एम सो हैप्पी। બહુ જ આનંદ થયો છે। અમે 108 જણનું ગ્રુપ અહીંયા પ્રયાગરાજ આવ્યા છીએ અને દરેક જણે અહીંયા આગળ ગંગા સ્નાનનો મહાત્મ્ય જાણ્યો અને બધાએ સ્નાન કર્યું। વધારે ખૂબ જ આનંદ થયો। કેવું લાગ્યું આમ ગંગા સ્નાન કર્યું, તમારાથી મોટાની પૂજા પણ કરી હશે, કેટલું મહત્વ કેટલું છે? ગંગા સ્નાન કર્યા પછી એવું જાણવામાં આવ્યું છે કે બધા પાપ નાશ પામે છે। અમે બહુ બધા પાપ કર્યા છે, આજે નાશ પામી જાય એવી ગંગા માતાને પ્રાર્થના કરીએ છીએ। મને બહુ સારું લાગ્યું અને વ્યવસ્થા બી સારી છે અને બધાના પાપ ધોયા, વડીલોના ને બધાના, અમારા પિતૃઓના ને બધાના પાપ ધોવાઈ ગયા। સારું લાગ્યું અને હું તો યુએસથી આવી છું સ્નાન કરવા માટે। ઘણા સમયથી આપણે સાંભળતા હતા કે કુંભમાં જવું જોઈએ અને ત્યાં સ્નાન કરવું જોઈએ। અદ્ભુત લાવો છે। ઘણા બધાને રિક્વેસ્ટ છે કે આ લાવો 144 વર્ષ પછી આવશે, જેથી મહેરબાની કરીને જો લાવો મળતા હોય તો આજનું કાલ ના કરતા, એટલી મારી રિક્વેસ્ટ છે। અને હું મંતવ્યના સૌજન્યથી કહીશ કે ખરેખર એમણે બહુ સરસ કામ કર્યું છે કે જેનાથી અમારી સાથે જે 130 ભક્તો આવ્યા છે એમને સંગમમાં ડૂબકી કરવાનું સ્નાન લાવો મળ્યો છે। 144 વર્ષ બાદ મહાકુંભ છે તે આવ્યો છે અને મહાકુંભને હવે બસ ગણતરીના દિવસો બાકી છે। ત્યારે જે ભક્તો છે તે અત્યારે ગંગા મૈયામાં જે વહેલી સવારનો સમય છે અને બ્રહ્મ મુહૂર્તમાં ડૂબકી લગાવી રહ્યા છે, આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે। સાથે તેમનાથી મોટા પરિવારજનો હોય તેમની પૂજા પણ કરતા હોય છે। કહેવાતું હોય છે કે ગંગા મૈયામાં અને ખાસ કરીને મહાકુંભમાં માં ગંગા મૈયામાં ડૂબકી લગાવવાથી જે પાપ હોય છે તેનો નાશ થતો હોય છે। એટલે કે તમામ જે ગુજરાતમાંથી નહીં પરંતુ દેશ વિદેશમાંથી તમામ જગ્યાએથી ખૂણે ખૂણેથી ભક્તો છે તે માં ગંગાના શરણે આવી રહ્યા છે, માં ગંગામાં આસ્થાની ડૂબકી લગાવે છે। અત્યાર સુધીમાં કરોડો લોકોએ જે આસ્થાની ડૂબકી છે તે લગાવી ચૂક્યા છે। ત્યારે મંતવ્ય સેવા ટ્રસ્ટ ધર્મ યાત્રા પણ જે પ્રયાગરાજ પહોંચી છે, ત્યાં પણ જે તમામ જે ભાવિ ભક્તો છે 130 કરતાં પણ વધારે ભક્તોને મંતવ્ય સેવા ટ્રસ્ટ છે તે પ્રયાગરાજ લાવ્યું છે અને તમામ ભાવિ ભક્તોએ પણ આસ્થાની ડૂબકી લગાવી છે। એટલે કે લોકો પણ પ્રાર્થના કરી રહ્યા છે કે તેમના પરિવારમાં સુખ શાંતિ આવે અને તમામ પરિવારજનો છે તે નિરોગી રહે। સાથે પોતાના પરિવારજનોની, પોતાના માતા પિતાની પણ પૂજા કરતા હોય છે અને આસ્થાની ડૂબકી લગાવીને તમામ જે લોકો છે તે ધન્યતા અનુભવતા હોય છે। કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, પ્રયાગરાજ।